નમસ્તે. આજે આપણે એક નવો ટોપિક જે છે MPSW અને FSW ને લગતો છે. જે આપણો એક નવો ટોપિક રહેશે આજનો, જે મેં એક MPSW અને FSW અને SIના જે વિદ્યાર્થી મિત્રો છે એને લગતો આ એક ટોપિકની શરૂઆત મેં કરી છે. અને આવા જ વિડીયો જો તમે જોવા માંગતા હો તો મને કોમેન્ટમાં નો જવાબ આપજો કે ભાઈ અમારે આવા વિડીયો જોવા છે. તો પહેલો આપણે ટોપિક છે જે એપિડેમિયોલોજી. તો કે એપિડેમિયોલોજી કેને કહેવામાં આવે, બરાબર? તો કે એપિડેમિયોલોજી એટલે કે રોગ વિશે જ છે. એની જો વ્યાખ્યા આપણે જોઈએ તો રોગનું મૂળ એટલે કે રોગ ક્યાંથી ઉત્પન્ન થાય છે એને લગતો જે કાંઈ અભ્યાસ કરે છે. પછી પ્રસારણ એટલે કે એ ફેલાય છે કે કેવી રીતે, એનું પ્રસારણ કઈ રીતે થાય છે, હવા દ્વારા થાય છે, બરાબર, કોઈ અડવાથી થાય છે, બરાબર, પછી કેના દ્વારા એ ફેલાય છે, બરાબર. પછી બીજા નિયંત્રણ એટલે કે એનું તો નિયંત્રણ આપણે કઈ રીતે કરીશું કે ભાઈ આ રોગ ફેલાણો છે, જેમ કે આપણે જોઈએ છીએ કે કોરોના ફેલાણો હતો તો એનું નિયંત્રણ આપણે કઈ રીતે કરતા હતા, શું શું એમાં પગલાં લેતા હતા. તો એ નિયંત્રણને લગતી જે કાંઈ બાબતો છે એનો જે કાંઈ અભ્યાસ કરે છે, જે શાસ્ત્ર છે એને આપણે એપિડેમિયોલોજી કહીએ છીએ. એટલે કે આ એક રોગને લગતો મુદ્દો છે. આખો રોગ કેવી રીતે ફેલાય છે, બરાબર, ક્યાં ફેલાય છે, ક્યારે ફેલાય છે, કેવી રીતે ફેલાય છે અને એનો ફેલાવો કેટલો છે, આ બધા જે પ્રશ્નોના જવાબ આપે એને આપણે એપિડેમિયોલોજી કહીએ છીએ. તો ભાઈ આની ઉપરથી એવું પહેલે સાબિત થયું કે ભાઈ રોગકારક છે એ માણસમાં જાય છે અને રોગ ફેલાવે છે. એટલે ટૂંકમાં કોઈ વાયરસ છે, બેક્ટેરિયા છે, બરાબર, કોઈ સૂક્ષ્મજીવ છે જે શરીરમાં પ્રવેશે છે, બરાબર, શરીરમાં પ્રવેશીને કોઈ એક રોગ ઉત્પન્ન કરે છે, જેને બીમારીનો રોગાણુનો સિદ્ધાંત કહેવામાં આવ્યો હતો, બરાબર. એટલે મોટાભાગના જે કંઈ જીવાણુ કે બેક્ટેરિયા કયો કે સૂક્ષ્મજીવો કયો કે વાયરસ કયો, એ મોટાભાગના છે એ 19મી અને 20મી સદી, બરાબર, 19મી સદીનો એન્ડનો ભાગ અને 20મી સદીની શરૂઆતનો ભાગ, આ ગાળામાં મોટા ભાગના વાયરસ, બેક્ટેરિયા અને જીવાણુઓ જે કંઈ શોધ થઈ આ ગાળામાં વધારે થઈ. એટલે આ પીરિયડમાં, આ સમયગાળામાં એવા રોગ વિશે કે જે આપણે સ્વાસ્થ્યને લગતી બાબત છે એની વિશે ઘણી બધી નવી શોધ થઈ. તો પહેલી શોધ થઈ આ થઈ કે ભાઈ હકીકતે ભાઈ રોગ આ માણસને જે થાય છે એ ભાઈ રોગકારકને લીધે થાય છે. સૂક્ષ્મ જીવાણુ છે એ માણસના શરીરમાં પ્રવેશે છે, પ્રવેશ કરીને પછી એ રોગ ઉત્પન્ન કરે છે. એટલે આવો એક સિદ્ધાંત પહેલે સાબિત થયો. પછી આગળ જતા ઘણા બધા એવા લોકોએ એમાં સંશોધન કર્યું, વૈજ્ઞાનિકોએ સંશોધન કરતા એને એક મહામારી સંબંધિત ત્રિકોણ એને એક બતાવ્યું, બરાબર, જેને આપણે કહીએ છીએ કે એપિડેમિયોલોજીકલ ટ્રાયેંગલ, બરાબર, આપણે એને ટ્રાયેંગલ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ જે વસ્તુ છે એ કઈ રીતે બને, તો કે ભાઈ આમાં જે રોગકારક છે એ માણસમાં જાતો જઈને રોગ ઉત્પન્ન કરતો. તો આ ટ્રાયેંગલમાં શું બતાવવામાં આવ્યું, તો કે ભાઈ ખાલી રોગકારક જ છે એના માટે જવાબદાર નથી, તો કે એના માટે બીજું શું જવાબદાર છે, તો કે ભાઈ વાતાવરણ જવાબદાર છે. આપણે જોઈએ છીએ કે અમુક રોગ છે એ અમુક વાતાવરણમાં જ થાય છે, તો એને માટે વાતાવરણ પણ જવાબદાર છે, બરાબર. તો આવી રીતે રોગકારક, પછી માણસ કયો કે હોસ્ટ કયો, બરાબર, એ રોગકારક છે એ માણસના શરીરમાં પ્રવેશે છે અને રોગ ઉત્પન્ન કરે છે, એ વાત સાચી, પણ કયા વાતાવરણમાં, કેવી રીતે, એટલે એ પણ એક મોટો મુદ્દો બની ગયો. એટલે કે આવો એક ટ્રાયેંગલ સાબિત થયો કે ના ભાઈ આ સિદ્ધાંત છે એ ખોટો પડે છે, ખાલી રોગકારક જ માણસને રોગ કરતું નથી. તો આ એક ટ્રાયેંગલ એક ઉદ્ભવ્યો, એની શોધ થઈ, બરાબર. તો એમાં રોગકારક કોણ છે, યજમાન કોણ છે અને વાતાવરણ કોણ છે, આ બધા જે ત્રણ કારક, જે રોગકારક છે, માણસ છે કે હોસ્ટ કયો કે યજમાન કયો અને વાતાવરણ, આની ભૂમિકા શું હોય છે, એ કઈ રીતે ફેલાવી શકે છે રોગ,
એમાં માણસનો શું રોલ હોય છે, એમાં વાતાવરણનો શું રોલ હોય છે અને રોગકારકનો શું રોલ હોય છે, બરાબર. અને એના કયા કયા એવા પ્રકાર છે કે જેના દ્વારા આ રોગ ફેલાય છે, બરાબર. તો પેલો આપણે જોઈએ રોગકારક, બરાબર. તો કે રોગકારકના અમુક પ્રકાર છે જે આપણે જોઈએ. તો કે જૈવિક કારક. જૈવિક કારક એટલે કે કેવા કારક કે બેક્ટેરિયા છે, વાયરસ છે, બરાબર, જીવાણુ છે. બીજા નંબરમાં આપણે વાત કરીએ તો અમુક જે ફૂગ છે, એ બધા કે છે જૈવિક કારક છે, એના દ્વારા પણ રોગ ફેલાય છે આપણને, બરાબર. પછી પૌષ્ટિક કારક. તો પૌષ્ટિક કારક એટલે કે તમારા શરીરમાં અમુક પોષક તત્વની જે ઉણપ છે એને લીધે તમારા શરીરની અંદર અમુક રોગ ઉત્પન્ન થાય છે, એને આપણે કેવા કહીએ છીએ કે પૌષ્ટિક કારક, બરાબર. આ બધા કારક છે, બરાબર. પછી શારીરિક કારક. શારીરિક કારકમાં આપણે જોઈએ તો ગરમી છે, ઠંડી છે, બરાબર. અમુક ગરમીમાં આપણે બહાર નીકળીએ, વધારે ટેમ્પરેચર બહારનું હોય તો શું થાય છે, આપણે લૂ લાગી જાય છે, તો એ એક શારીરિક કારક છે, બરાબર. તો એને શું આપણે કહી શકીએ, શારીરિક કારક છે. પછી રાસાયણિક કારક, જેમ કે આપણે અમુક એવા કારખાનાઓમાં કામ કરીએ છીએ, એના સંપર્કમાં આવીએ છીએ તો આપણને અમુક પ્રકારના રોગ થાય છે, બરાબર. તો એ બધા કેવા છે, રાસાયણિક કારક છે. કારણ કે અત્યારે ઉદ્યોગનું પ્રમાણ વધી ગયું છે, ઉદ્યોગમાં લોકો જાજા કામ કરે છે, તો જે રાસાયણિક પ્રક્રિયા જ્યાં ક્યાંય થતી હોય છે ને એની હારે સંકળાયેલા લોકો હોય છે અને અમુક પ્રકારના રોગ થાય, બરાબર. પછી યાંત્રિક. યાંત્રિક એટલે કે અમુક એવા યાંત્રિક જે હોય છે કે જેના હારે તમે ધારો કે ઘોંઘાટિયું વાતાવરણ હોય, જેમાં બહુ જ અવાજ થતો હોય, એની હારે તમે વ્યવસાય કરતા હોય કે ત્યાં તમે ક્યાંય નોકરી કરતા હો અને એના સંપર્કમાં સતત રહેતા હો તો તમને શું થશે, એને લગતા અમુક રોગ થાય, બરાબર. તો એ પણ એક યાંત્રિક કારક છે, બરાબર. હું તમને એમ કહું કે ભાઈ યાંત્રિક કારક એટલે કઈ રીતે, તો કે ભાઈ યાંત્રિક કારક એટલે કે અમુક વસ્તુ હારે તમે લાંબા સમયથી એની હારે સંકળાયેલા હો, એટલે એની હારે તમને ઘસારો થાય ને ઘસારા દ્વારા તમને એક રોગ ઉત્પન્ન થાય. ધારો કે એથ્લેટિક છે, એ રનર છે, બરાબર, એ દોડવાની સતત પ્રક્રિયા કરતો હોય છે, તો એને ઘસારાને કારણે કે ઘૂંટણના જે છે એ આપણને એક રોગ થવા છે, એમાં એને દુખાવો રહે છે, બરાબર, લાંબા ટાઈમ પછી, બરાબર. એ બધી જે કઈ તકલીફ છે એ શેને લીધે છે કે કારણ કે એ વ્યક્તિ એક સમયથી ઝાઝા સમયથી એની હારે સંકળાયેલો છે, જેના કારણે એનું ઘસારણ એની હારે થયું છે એ અવયવ હારે, એટલે એને એ અવયવના રોગ થવાની સંભાવના વધારે રહી છે. એટલે કે યાંત્રિક કારક પણ આને માટે જવાબદાર હોય છે. હવે યજમાન કે જેને આ રોગ થવાનો છે એની આમાં ભૂમિકા શું હોય છે, તો કે ભાઈ એની એમાં મોટી ભૂમિકા તો કે પહેલે તો કે એની ઉંમર કઈ છે, તો કે ભાઈ અમુક છે એ નાના બાળકોમાં જ રોગ જોવા મળે છે, બરાબર. જે અમુક રોગ છે એ મોટી ઉંમરે જ થાય છે. પછી અમુક રોગ એવા પણ છે કે જે ટૂંકમાં અમુક અવસ્થા કે અમુક ઉંમર વટાવો પછી જ એ રોગ થતા હોય છે, અને અમુક એવા રોગ હોય છે કે જે બાળપણમાં થતા હોય છે, પછી તમે જેમ જેમ તમારી એજ વધતી જાય છે એમ એ રોગ થવાની તમારી સંભાવના ઘટતી જાય છે, બરાબર. એટલે કે એમાં ઉંમર પણ ભાગ ભજવે છે. પછી જાતિ. અમુક રોગ છે એ સ્ત્રીઓમાં જ જોવા મળે છે અને અમુક રોગ છે એ પુરુષોમાં જ જોવા મળે છે, કે નહીં કે બરાબર. કે અમુક રોગનું પ્રમાણ તો કે ભાઈ એ સ્ત્રીઓમાં વધારે હોય છે, અમુક રોગનું પ્રમાણ તો કે ભાઈ એ પુરુષોમાં જ વધારે હોય છે, બરાબર. એવા આપણે ઘણા ઉદાહરણો છે, જેમ કે જે ભાઈ ગોઠણ છે, ઘૂંટણનો છે, પગનો દુખાવો છે, એ સ્ત્રીઓમાં વધારે જોવા મળતો હોય છે, જે પુરુષોમાં મોટા ભાગે ઓછો જોવા મળતો હોય છે. પછી આનુવંશિકતા એટલે કે વારસાગત રોગ અમુક હોય છે, કે જે વારસાગત રોગ હોય છે એ પણ આમાં એક ભાગ ભજવે છે, બરાબર. પછી પોષણ, બરાબર. તો કે પોષણ કઈ રીતે, તો કે ભાઈ અમુક પોષક તત્વો એના શરીરમાં ઘટતા હોય છે, તો એને લીધે પણ આ રોગ થવાની અમુક શક્યતાઓ હોય છે. ધારો કે વિટામિન એ છે, વિટામિન બી છે, બરાબર. એ બધા વિટામિનની ઉણપ થાય તો પણ આપણા શરીરમાં રોગ થતા હોય છે. પછી વ્યવસાય, કોઈ વ્યક્તિ કયા વ્યવસાય સાથે જોડાયેલી છે એ પણ આમાં એક મુદ્દો બની શકે કે ભાઈ અમુક વ્યક્તિ છે એ ઘોંઘાટિયા વાતાવરણ છે, બરાબર, અમુક એવા કારખાનાઓમાં કેમિકલના કારખાનામાં જોડાયેલી હોય. પછી કોઈ અમુક રૂ જે કાપડ બનાવતી હોય છે એવી કંપનીઓમાં જોડાયેલી હોય વ્યક્તિ, તો એ વ્યક્તિને એને લગતા જે કઈ રોગ થતા હોય છે એ આપણને થાય છે, બરાબર. ઘોંઘાટિયું વાતાવરણ હોય ને એમાં સતત કામ કરતા હોય વ્યક્તિ, તો એ વ્યક્તિને બહેરાશ પણ વધારે વહેલું આવી શકે છે, બરાબર. એવી જ રીતે જે કાપડના ઉદ્યોગ હારે સંકળાયેલ વ્યક્તિ હોય છે, બરાબર, એના જે રૂના રજકરણો સતત એના શરીરમાં જતા હોય છે, તો
તો એને લીધે પણ જે ફેફસાને લગતી અમુક બીમારીઓ થતી હોય છે એ થાય છે, બરાબર. પછી એવી રીતે આ ઉંમર છે, જાતિ છે, આનુવંશિકતા છે, પોષણ છે, બરાબર, વ્યવસાય છે, આ બધા જે યજમાનના મોટા ભાગના કારણો હોય છે કે એને લીધે એ રોગ થાય છે. પછી બીજા નંબરમાં આપણે જોઈએ તો કે વાતાવરણ. તો વાતાવરણ છે એ આમાં કઈ રીતે મોટો ભાગ ભજવે છે? તો કે ભાઈ પહેલે તો ભૌતિક વાતાવરણ. ભૌતિક વાતાવરણ એટલે કે કેવું વાતાવરણ? તો કે ધારો કે પાણી છે, ખોરાક છે, બરાબર, એ બધું આપણે એની ભૂમિકા ભજવતું હોય છે. ધારો કે અમુક પાણીને લીધે આપણે કમળાનો રોગ થાય છે, તો એ જે છે એ ભૌતિક કારક છે એનો, બરાબર, વાતાવરણનો ભૌતિક કારક છે. એને લીધે આ ભૌતિક વાતાવરણને લીધે પણ એ રોગ થાય છે. પછી જૈવિક કારક જોઈએ તો કે જૈવિક કારક કઈ રીતે? તો કે ભાઈ અમુક સૂક્ષ્મ જીવો છે, અમુક જે પશુઓ છે, બરાબર, ધારો કે પશુને લીધે આપણે જોઈએ કે હડકાયું કૂતરું છે એ આપણે કરડે તો હડકવા ઉત્પન્ન થાય છે, બરાબર, મચ્છર કરડે તો આપણે મેલેરિયા જેવા રોગ થાય છે, એડિસ મચ્છર કરડે તો આપણે ડેન્ગ્યુ છે એવામાં રોગ થાય છે, બરાબર. તો આ બધા છે એ જૈવિક વાતાવરણને લીધે થાય છે. પછી સામાજિક વાતાવરણ. તો કે ભાઈ સામાજિક વાતાવરણમાં કઈ રીતે ભાગ ભજવે? ધારો કે અમુક રિવાજો છે, બરાબર, કે ધારો કે ભૂવા ભૂપણ પાસે જઈને આપણે ઈલાજ કરવો જોઈએ, તો કે એ બધું શું છે કે રોગનું મૂળ કારણ બને છે. ધારો કે તાવ આવ્યો હોય તો હકીકતે આપણે દવાખાને જવું જોઈએ, દવા લઈ તો આપણે સાજા થઈ જતા હોય છે. પરંતુ આપણે આવી જે મોટી અંધશ્રદ્ધામાં ફસાયેલા હોય તો આ પણ એક સામાજિક વાતાવરણ છે, એ પણ રોગ ફેલાવવા કે એને મોટો પ્રતિસાદ આપવા માટે પણ જવાબદાર હોય છે. એટલે કે ટૂંકમાં સામાજિક વાતાવરણ પણ આમાં મોટો ભાગ ભજવે છે, બરાબર. પછી આ બધું એ આવ્યું એટલે એની ઉપરથી એક બહુઘટીય સિદ્ધાંત સાબિત થયો, બરાબર, જે પીટર કાઉફરે જે જર્મનીના છે એ જે વૈજ્ઞાનિકે એક બહુઘટીય સિદ્ધાંત સાબિત કરી દીધો કે ભાઈ કેન્સર છે, ડાયાબિટીસ છે, એ કાંઈ રોગકારક કે માણસ દ્વારા રોગકારક છે એના દ્વારા થતો નથી. કારણ કે રોગકારક છે એ અમુક જ રોગ કરે, પણ જ્યારે કેન્સર છે, બરાબર, ડાયાબિટીસ છે, એ બધી તમારી જીવનશૈલી ઉપર આખો આધાર રાખે છે કે તમારી જીવનશૈલી કેવી છે. હવે અહીંયા આપણે મેં જોઈએ કે રોગકારક, બરાબર, રોગકારક, રોગવાહક અને ખાલી વાહક. હવે રોગકારક કેને કહેવાય? કે જેનાથી રોગ થાય ને એને રોગકારક કહેવાય, બરાબર. અને રોગવાહક કે જેનાથી રોગ ફેલાય એને શું કહેવાય? રોગવાહક. દાખલા તરીકે અહીંયા આપણે જોવું હોય તો આપણે જે આવે છે એ પ્લાઝ્મોડિયમ પ્લાઝ્મોડિયમ વાયુએક્સ છે, બરાબર. એટલે રોગકારક છે એ કે શેનાથી, એટલે કે જેનાથી રોગ થાય છે, બરાબર, જેનાથી રોગ થાય છે એને આપણે શું કહીએ છીએ? રોગકારક. એટલે કે જે રોગકારક એટલે કે એવું કહી શકીએ કે જેના દ્વારા આપણને રોગ થાય છે, બરાબર. એવી જ રીતે આપણે મેલેરિયાનું ઉદાહરણ દઈએ તો ભાઈ મેલેરિયા શેનેથી થાય છે? મચ્છરથી થાય છે, એ વાત સાચી, પણ મચ્છર છે એ ફેલાવે છે. હકીકતે એના જે પ્લાઝ્મોડિયમ છે, બરાબર, એને લીધે આપણને મેલેરિયા થાય છે, બરાબર. પછી રોગવાહક કે જેનાથી રોગ ફેલાય છે. મેં કીધું એમ કે ભાઈ મચ્છર છે એ રોગવાહક છે, બરાબર, રોગવાહક છે, કારણ કે એ રોગને ફેલાવે છે બધે. એક ચેપી વ્યક્તિને કરડે છે અને બીજા તંદુરસ્ત વ્યક્તિને જે છે એ મચ્છર કરડે એટલે કે એ મચ્છર છે એ આખું એક વાતાવરણ છે, આપણો સમાજ છે એમાં એ ફેલાવાનું કામ કરે છે, કે નહીં કે મેલેરિયા કરવાનું કામ કરે છે. મેલેરિયા મચ્છર તો ઘણા બધા આપણને કરડતા હોય, પણ અમુક જે મચ્છર હોય છે એનાથી જ આપણને આ રોગ થાય કે જે મચ્છર આ મેલેરિયાથી ચેપી થઈ ગયું હોય છે, બરાબર, કે જે પ્લાઝ્મોડિયમથી ચેપી થઈ ગયું હોય છે એને લીધે આ રોગ ફેલાવાનું કામ કરે છે. એટલે કે રોગવાહક છે એને આપણે કેવું કહીએ શકીએ કે જેનાથી રોગ ફેલાય છે, બરાબર. અને વાહક એટલે કે આપણે એવું કહી શકીએ કે કેરિયર, બરાબર. કેરિયર એટલે કઈ રીતે? તો કે ભાઈ જે ટૂંકમાં આપણે એમ કહીએ કે ભાઈ અમુક વ્યક્તિને છે ને ટીબી છે, બરાબર, તો ટીબીના જે જીવાણુઓ છે કે જે બેક્ટેરિયા છે એ અમુક વ્યક્તિઓમાં ઓલરેડી હોય જ છે, બરાબર, પણ એને જે ટીબીના લક્ષણો છે ને દેખાતા નથી હોતા, બરાબર. તો દેખાતા નથી
એટલે એ વ્યક્તિ પોતાને ટીબી નથી, ટીબી થયો નથી, પણ એની અંદર જે જીવાણુ છે કે બેક્ટેરિયા છે એ હાજર છે, બરાબર. તો એ વ્યક્તિ જે છે એ બીજા કોઈ વ્યક્તિ, તંદુરસ્ત વ્યક્તિ છે કે જે કોઈ એની રોગ પ્રતિકારક શક્તિ જેની નબળી છે, એની પાસે જઈને જો એ વાતચીત કરે કે એના સંપર્કમાં આવે તો એ વ્યક્તિ છે બીજા વ્યક્તિને છે એ શું કરી શકશે, ચેપ લગાડી શકશે, કારણ કે ઓલરેડી એની શરીરની અંદર જે છે એ બેક્ટેરિયા હાજર છે. એટલા માટે જે વાહક છે એટલું મુખ્ય સ્ત્રોત હોય છે, બરાબર. એટલે કે ચેપ જે લગાડવાનું મુખ્ય સ્ત્રોત જો કોઈ હોય તો એ શું હોય છે, વાહક જે છે, કેરિયર જેને આપણે કહી શકીએ. એટલે ટૂંકમાં મારું કહેવાનું એવું છે કે વ્યક્તિના બોડીની અંદર જે રોગ થવાના જે કંઈ બેક્ટેરિયા હોય, વાયરસ હોય, હાજર હોય છે, બરાબર. બેક્ટેરિયા હાજર હોય છે, પણ એ વ્યક્તિને પોતાને અસર નથી થતી એ રોગની, કારણ કે એની રોગ પ્રતિકારક સ્ટ્રોંગ છે, બુસ્ટ છે, એટલે એને એ જીવાણુ એને કાંઈ કરી શકતા નથી. પણ એની અંદર જે હાજર જીવાણુ છે એ બીજાના સંપર્કમાં આવે તો બીજી વ્યક્તિને એ ચેપ લગાડી શકે છે કે ટીબી એને કરી શકે છે. એટલે આ વાહક છે એ મુખ્ય એનો સ્ત્રોત છે, અને આવા વ્યક્તિને પકડવા કે એને ટૂંકમાં ગોતવા, બરાબર, એ બહુ મુશ્કેલ હોય છે, કારણ કે એ વ્યક્તિ આમાં ફરતો હોય છે પરંતુ એનામાં કોઈ એવા લક્ષણ દેખાતા હોતા નથી. ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ HIV થી જે એડ્સ થી લોકો પીડાય છે, બરાબર, તો એ વ્યક્તિ કોણ છે એ આપણે કઈ રીતે ખબર પડે? કારણ કે એક તો એનો પીરિયડ છે એ બહુ લાંબો હોય છે, કે ધારો કે 20 વર્ષ 25 વર્ષે તો એને ખબર પડે કે ભાઈ HIV પોઝિટિવ છે, બરાબર. એટલે ટૂંકમાં એ લોકો પણ આવા સમાજમાં ફરતા હોય છે અને એ લોકોને ચેપ લગાડી શકે છે, કે એટલે કે એવા લોકો જે છે એને કેરિયર આપણે કહી શકીએ છીએ. જોયું આપણે આગળ કે જે એપિડેમિયોલોજી છે એ કઈ રીતે અભ્યાસ કરે છે, તો કે ભાઈ રોગ કઈ રીતે ફેલાય છે, કેવી રીતે ફેલાય છે, ક્યાં ફેલાય છે, પછી એનો ઉપાય શું છે એને અટકાવવાના, બરાબર. એટલે ટૂંકમાં એને નિયંત્રણ કઈ રીતે કરી શકાય છે. તો એમાં પ્રિવેન્શન ઓફ ડિસીઝ એટલે કે રોગનો અટકાવ, એમાં 4 દ્રષ્ટિકોણ આપેલા છે, જે શોધ દ્વારા સાબિત થયું કે ભાઈ આ 4 દ્રષ્ટિકોણો હોઈ શકે. તો કે કઈ રીતે? તો કે ભાઈ પહેલો જ છે કે પ્રારંભિક રોગથામ. પ્રારંભિક રોગથામને આપણે પ્રાઇમોડિયલ પ્રિવેન્શન આપણે કહીએ, બરાબર. પ્રાઇમોડિયલ પ્રિવેન્શન એટલે કે રોગ થવાની સંભાવનાને જ અટકાવી દેવામાં આવે. રોગ થવાની સંભાવનાને જ અટકાવી દેવી એટલે કે ડાયાબિટીસ છે, આપણે કેન્સર છે, બરાબર, આવા આપણે રોગ લઈ શકીએ કે જેને તમે થવા જ ન દો તમારા જીવનભર. તો કે એના માટે તમે જે કાંઈ પગલાં લ્યો છો, કે ડાયાબિટીસ તમને ન થાય એના માટે તમે જે કાંઈ પગલાં લ્યો છો, કેન્સર તમને ન થાય એના માટે તમે જે કાંઈ પગલાં લ્યો છો, એડ્સ તમને ન થાય, એડ્સ આપણે આમાં લઈ શકીએ ભાઈ, બરાબર, એડ્સ પણ તમને ન થાય એના માટેના તમે જે કાંઈ પગલાં લ્યો છો એને કેવા કહેવાય? પ્રારંભિક રોગથામ એટલે કે પ્રાઇમોડિયલ પ્રિવેન્શન આપણે કહીએ છીએ, બરાબર. તો એવી જ રીતે બીજો એનો છે પાર્ટ કે ભાઈ બીજો એનો ભાગ છે કે પ્રાથમિક અટકાવ એટલે કે પ્રાઇમરી પ્રિવેન્શન. જો આમાં થોડીક સામ્યતા તમને એવું લાગશે કે ભાઈ આ પણ એવું છે ને આ પણ એવું છે, પણ હકીકતે થોડોક એમાં ડિફરન્સ પડશે. જે આપણે જોઈએ હેલ્થ પ્રમોશન. હેલ્થ પ્રમોશન એટલે કે વ્યક્તિગત સ્વસ્થતા, સારું પોષણ, તમે જે કાંઈ પોતાની સ્વસ્થતા જાળવો છો, બરાબર. વ્યક્તિગત સ્વસ્થતામાં ઘણું બધું આવે, તમારે નાવા ધોવાનું હોય છે, યોગ હોય છે, પ્રાણાયામ હોય છે, બરાબર. સારું પોષણ તમે જે કાંઈ લ્યો છો, બરાબર, સારો ખોરાક, પોષકયુક્ત ખોરાક લ્યો છો, એ બધા હેલ્થ પ્રમોશનમાં આવશે કે તમારું વ્યક્તિગત સ્વાસ્થ્ય સુધારે છે, તમારું વ્યક્તિગત સ્વાસ્થ્યને પુશ કરે છે, બરાબર. જે કાંઈ તમે એ પગલાં લ્યો છો એને પ્રાથમિક અટકાવ અથવા પ્રાઇમરી પ્રિવેન્શન કહેવાય. એમાં જ એક બીજો ભાગ પડે છે કે વિશિષ્ટ સંરક્ષણ એટલે કે સ્પેસિફિક પ્રોટેક્શન. સ્પેસિફિક પ્રોટેક્શન એટલે કે કેવું? તો કે વિશિષ્ટ બીમારી, તમને અમુક વિશિષ્ટ બીમારી એટલે કે કેવી બીમારી? ધારો કે કોરી છે, અછબડા છે, બરાબર, પોલિયો છે, એના માટેના જે કાંઈ તમે પગલાં લ્યો છો, તો કે રસીકરણ, બરાબર. તમે રસીકરણ દ્વારા અમુક બીમારીને તમારા શરીરની અંદર આવતી અટકાવો છો, બરાબર. તો એ રસીકરણ દ્વારા પછી ફોલિક એસિડની જે ગોળી છે, બરાબર, કે જે એનિમિયાને ઘટાડે છે, બરાબર, તો એ છે. પછી માસ્ક છે આપણે જે મોઢે બાંધીએ છીએ, બરાબર. પછી હાથના મોજા છે જે, બરાબર,
એ અમુક સર્જરી વખતે કે જે ડોક્ટરો પહેરતા હોય છે મોટા ભાગે, અને આપણે કોરોના કાળમાં પણ મોટાભાગના લોકો જે હાથના મોજા પહેરતા હતા. તો એ કારણ કે કેવું હતું કે પ્રાથમિક અટકાવ હતો કે જે પહેલેથી જ એને આપણા શરીરમાં આવતું અટકાવી દેવામાં આવે. એવા જે કંઈ પગલાં હોય છે એને શું કહેવામાં આવે છે? પ્રાથમિક અટકાવ અથવા પ્રાઇમરી પ્રિવેન્શન. એટલે આમાં થોડા જ આજે તમને સામ્યતા લાગશે, કારણ કે આમાંય રોગ થતો નથી અને આમાંય રોગ થતો નથી. પણ ટૂંકમાં આ કેવું છે કે આમાં રોગ થવાની સંભાવના છે જ નહીં, એ રીતના પગલાં લેવામાં આવે છે. પણ આમાં એવા પગલાં હોય છે કે ધારો કે રસીકરણ આપણે કહીએ એ પ્રાથમિક પ્રિવેન્શન છે, નો ડાઉટ. પણ એ પ્રાથમિક પ્રિવેન્શન એટલે કે પ્રાથમિક પ્રિવેન્શન છે, પણ રસીકરણને લીધે તમને રોગ થાય જ નહીં એવું તમે કહી શકો નહીં. તમને તમારી ઇમ્યુનિટી ઉપર આધાર રાખે છે આખો, બરાબર. એટલે કે ટૂંકમાં એમાં ઘણા બધા પરિબળો હોઈ શકે, પણ આ એક એવા પગલાં છે કે તમે રસીકરણ છે, ફોલિક એસિડની ગોળી છે, બરાબર, માસ્ક છે, હાથના મોજા છે, એના દ્વારા તમે છે ને આનું પ્રાથમિક પ્રિવેન્શન કરી શકો છો જે કોઈ પણ રોગનું, બરાબર. હવે એવી જ રીતે આપણે જોઈએ દ્વિતીય રોગથામ એટલે કે સેકન્ડરી પ્રિવેન્શન, બરાબર. એ કેવું છે કે આમાં લક્ષણો જણાતા નથી, આમાં લક્ષણો જણાય પછીની સારવાર છે, બરાબર. લક્ષણો તમને દેખાય છે તે પછી તમે જે કાંઈ સારવાર કરો છો એ બધી કેમાં આવશે? કે રોગથામ, દ્વિતીય રોગથામ અથવા સેકન્ડરી પ્રિવેન્શન, બરાબર. તો કે લક્ષણો જણાયા પછી, દાખલા તરીકે તમે નિદાન કરાવો છો, બરાબર. પછી નિદાન કર્યું પછી તમને એવી ખબર પડી કે આપને આ રોગ છે, તો એ રોગની જે તમે કાંઈ સારવાર લ્યો છો કે જે કાંઈ દવા લ્યો છો, બરાબર, એ બધું કેમાં આવશે? એ બધું આવશે દ્વિતીય રોગથામ એટલે કે સેકન્ડરી પ્રિવેન્શનમાં આવશે, બરાબર. આપણે એમ ખબર પડી કે ભાઈ આપણે મેલેરિયા છે, આપણે રિપોર્ટ કરાવ્યો, તો જે કાંઈ આપણે પછી જે ગોળી લઈએ છીએ ક્લોરોક્વિન, તો એ કેવું છે? દ્વિતીય પ્રિવેન્શન છે, ટૂંકમાં સેકન્ડરી પ્રિવેન્શન છે, બરાબર. એટલે ટૂંકમાં દ્વિતીય રોગથામ અથવા એને તમે સેકન્ડરી પ્રિવેન્શન પણ કહી શકો છો, બરાબર. એટલે આ બધું કેમાં સમાવેશ થશે? દ્વિતીય રોગથામમાં સમાવેશ થશે અથવા સેકન્ડરી પ્રિવેન્શનમાં. હવે ચોથું જોઈએ એમાં, આના 4 દ્રષ્ટિકોણ છે, એમાં ચોથું તો કે તૃતીય રોગથામ, બરાબર. તૃતીય રોગથામ અથવા એને ટર્સરી પ્રિવેન્શન પણ કહેવાય છે, બરાબર. તો કે એમાં શું હોય છે? તો કે ભાઈ રોગ થાય, બરાબર, રોગ થયો કોઈ, બરાબર, એમાં તમારું અવયવ છે કે કોઈ તંત્ર છે શરીરનું જે કાંઈ, એ ખરાબ થવું, બરાબર. ખરાબ થવું એટલે કે એમાં ખરાબ એટલે એની કાર્યક્ષમતા છે એ ઘટી જવી, નબળી પડવી અથવા સંપૂર્ણ, બરાબર, એનો નાશ થવો, એ જે કાંઈ હોય અને તે પછીના જે કાંઈ પગલાં લેવામાં આવે એને શું કહેવાય? તૃતીય રોગથામ અથવા ટર્સરી પ્રિવેન્શન, બરાબર. એમાં પણ 2 વિભાગ પડે છે. એમાં પહેલું છે વિકલાંગતાને સીમિત કરવી. વિકલાંગતા સીમિત કરવી એટલે કે ધારો કે ભાઈ તમને નંબર આવી ગયા, એ પણ એક જાતનો રોગ જ છે, બરાબર. રોગ છે તો એને માટે તમે ચશ્મા પહેરો છો, તો ચશ્મા પહેરો છો એ કેવી અટકાય છે? તો વિકલાંગતાને તમે સીમિત કરી દીધી કે હવે ત્યાંથી રોગ છે એ આગળ વધશે નહીં, કે તમારા નંબર વધશે નહીં. તો એ વસ્તુ શું બતાવે છે? ચશ્મા. પછી પેનિસિલિનના ઇન્જેક્શન, હૃદય રોગની કોઈને બીમારી હોય અને એ લોકો જે પેનિસિલિનના જે ઇન્જેક્શન છે એ લે છે, બરાબર. તો એ શું છે? રોગને થઈ તો ગયો છે, હવે એને મટાડી શકાય એમ નથી, પણ એને તમે નિયંત્રિત કરી શકો કે જેથી એનો જે વધારો છે, એનો જે વિકાસ છે રોગનો, એનો તમારા શરીરની અંદર થઈ શકે. એટલે પેનિસિલિનના જે ઇન્જેક્શન છે એ હૃદય રોગની સારવાર માટેના છે, બરાબર, એ ખાસ જોજો. પછી બીજું હોય છે પુનર્વસન, બરાબર, જેને આપણે કહીએ છીએ કે રિહિબિલિટેશન, બરાબર, રિહિબિલિટેશન, બરાબર. એટલે એ કેવી છે કે પુનર્વસન? તો કે માનસિક સારવાર છે, બરાબર. કોઈને માનસિક બીમારી થઈ હોય તો એને આપણે નથી કે અમુક જે સ્પેશિયલ દવાખાના હોય છે એમાં એને સારવાર અર્થે આપણે લઈ શકીએ, પણ માનસિક સારવાર મોટાભાગે એને ફૂલ એને જે રિઝલ્ટ મળવું જોઈએ 100% એવું રિઝલ્ટ નથી મળતું. પણ એવી એક અમુક શાળાઓ હોય છે કે અમુક જે દવાખાનાઓ હોય છે એમાં એને સ્પેશિયલ સારવાર આપવામાં આવતી હોય છે ને એને મંદ બુદ્ધિના જે અમુક બાળકો હોય છે, ટૂંકમાં એને થોડી એમનો જે કાંઈ વિકાસ જે થતો હોય છે એમાં ગ્રોથ થાય છે, બરાબર. બાકી જે માનસિક સારવાર છે એટલે કે ટૂંકમાં પુનર્વસન, રિહેબિલિટેશન. પછી ટૂંકમાં કૃત્રિમ અંગ, એમાં જે બીજું આવે છે કૃત્રિમ અંગ. કોઈ વ્યક્તિ જે છે એ અપાહિજ થઈ ગયો હોય, બરાબર, એને પગ ન હોય, હાથ ન હોય, તો આપણે નથી જોતા કે ભાઈ એને કૃત્રિમ હાથ લગાડવામાં આવે, કૃત્રિમ પગ લગાડવામાં આવે છે,
જે તમે આપણે અમુક રનિંગ જે રનર હોય છે એ લોકો ઘણા લોકોને છે એવા કૃત્રિમ પગ હોય છે, તો એ કૃત્રિમ પગ લગાવીને આપણે એની જે અમુક જે જરૂરિયાતો છે એ પૂરી કરી શકીએ છીએ. ટૂંકમાં એને હોય એવું તો આપણે આપી નથી શકતા, બરાબર, પણ એને જે ફીલ ન થાય કે મારે આ વસ્તુ નથી, એટલા માટે એને આપણે કૃત્રિમ અંગ લગાવીએ છીએ, જે તૃતીય રોકથામ અથવા ટર્સરી પ્રિવેન્શન કહેવાય છે. MPSWમાં જે પૂછાણો હતો આપણે પ્રશ્ન, તો કે ભાઈ પ્રારંભિક રોકથામ, કે રોગ થવાની સંભાવનાને જો અટકાવી દેવામાં આવે તો એને કેવું પ્રિવેન્શન કહેવામાં આવે છે? તો કે પ્રારંભિક, તમે રોગ થવા જ નથી દેતા તો એને કેવું કહેવાય? પ્રારંભિક રોકથામ. અને જે પ્રાથમિક રોકથામ છે જે, બરાબર, એ કઈ રીતનું છે? પ્રાથમિક અટકાવ, તો કે પ્રાથમિક અટકાવ એટલે કે પ્રાઇમરી પ્રિવેન્શન, એ હેલ્થ પ્રમોશન, બરાબર, એટલે કે તમારી હેલ્થમાં સુધારો કરો, બરાબર, વ્યક્તિગત સ્વસ્થતા રાખો, સારું પોષણ લ્યો, દૈનિક આહાર છે જે તમારો, પછી પ્લસ તમે વ્યાયામ કરો, બરાબર, કસરત કરો, એ બધું કેમાં આવશે? આમાં આવશે. પછી વિશિષ્ટ સંરક્ષણ, જે સ્પેસિફિક પ્રોટેક્શન જેને કહીએ છીએ આપણે, બરાબર, તો કે એ કેમાં આવશે? તો કે જે વિશિષ્ટ બીમારી હોય અમુક, એની ઉપર જે કાંઈ તમે પગલાં લ્યો, ધારો કે રસીકરણ છે, રસીકરણ છે, બધાની રસી અલગ અલગ હોય છે, બરાબર, જેમ કે કોરોનાની રસી છે, પોલિયોની રસી છે, બરાબર, એ જે કાંઈ તમે રસીકરણ લ્યો છો એ કેમાં આવશે? પ્રાથમિક પ્રિવેન્શનમાં આવશે. પછી ફોલિક એસિડની ગોળી છે એ પણ કેમાં આવશે? પ્રાથમિક પ્રિવેન્શન. માસ્ક છે, હાથના મોજા છે, બરાબર, એ રીતે. પછી દ્વિતીય રોકથામ કે સેકન્ડરી પ્રિવેન્શન, બરાબર, જે લક્ષણો જણાવ્યા પછીની આખી સારવાર કે તમે જે કાંઈ પગલાં લ્યો છો, બરાબર, એ છે. પછી આપણે તૃતીય પ્રિવેન્શન, એટલે ટૂંકમાં 4 દ્રષ્ટિકોણ જેના આપેલા છે પ્રિવેન્શનના, બરાબર, કે એ કઈ રીતે આખા રોગને અટકાવી શકીએ. એટલે ટૂંકમાં સંશોધન કરી અને આ પગલાઓનું આખું એક દ્રષ્ટિકોણ આપવામાં આવ્યો છે, જે એપિડેમિયોલોજી આપણે જેને કહીએ છીએ. એટલે આ એક એપિડેમિયોલોજીનો જ એક આખો ભાગ છે જે આપણે સંપૂર્ણ અભ્યાસ કર્યો. હવે પછીનો આગળનો ટોપિક તમારે કયો જોવો, એ મને કયા ટોપિકમાં તમને નથી સમજાતું અથવા કયો ટોપિક તમારો નબળો પડે છે આમાં એસઆઈમાં કે FSWમાં, એ મને કોમેન્ટમાં કહેજો, એટલે એને લગતો હું આખો એક વિડીયો બનાવીશ. નમસ્તે, જય હિન્દ.